આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. મન, મસ્તિષ્ક ને હૃદયની સર્વ વ્યથાઓને બાળી અંતઃકરણને પવિત્ર કરતા એવા પાવન પર્વ હોળીની સર્વ શ્રોતા મિત્રોને હેવર હેવર ટીમ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના પહેલા પાને ઋષિકેશ વ્યાસનો અહેવાલ છે. નવી જંત્રીના દરોને હૈયા હોળી. 1 એપ્રિલથી કોઈ પણ રાહત વિના જંત્રી લાગુ કરવા કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીનો સંકેત. મસૂદા પર આવેલા વાંધા સૂચનો ધ્યાને નહીં લેવાય. જમીન મિલકતો મોંઘી બનતા રિયલ એસ્ટેટને ફટકો. મધ્યમ વર્ગનું ઘરનું સપનું સાકાર થવું મુશ્કેલ. રાજ્ય સરકારને આવકમાં ઘરખમ વધારો. કચ્છ મિત્રના છેલ્લા પાને પ્રફુલ્લ ગજરા લખે છે, ટ્રાફિક સમસ્યા સાથે અકસ્માતનો લોહિયાળ ભરડો. આડેધડ પાર્કિંગ અને પાર્કિંગ પ્લોટના અભાવથી અરાજકતા અને લોકોમાં ભારે આક્રોશ. ફૂટપાથો ધંધાર્થીઓના કબજામાં. લોકો રસ્તે ચાલે. દ્વિચક્રી વાહન ચલાવનારા સતત ભયમાં. તંત્ર મમ્મત છોડી મક્કમ બને તે હવે આવશ્યક. હું ઈશા ઉપાધ્યાય. દિવ્ય ભાસ્કરના પહેલા પાને ટ્રેન હાઈજેકના સમાચાર. આત્મઘાતી બલૂચ લડવૈયા પાકિસ્તાન જવાનોને લઈને ખીણમાં અદૃશ્ય થઈ ગયા. હાઈજેક ટ્રેનમાં તમામનો છુટકારો, પણ બંધક સૈનિકો વિશે પાકિસ્તાનનું મૌન. ઓપરેશન પૂર્ણ થયાનો પાકિસ્તાન સૈન્યનો દાવો. 4 સૈનિકના મોત, 33 હુમલાખોરના મોત. દિવ્ય ભાસ્કરના બીજા પાને વધુ એક હેડલાઇન. માંડવીમાં મિલકતો પર QR કોડ પ્લેટ લાગશે. જિયોગ્રાફી ઇન્ફોર્મેશન સિસ્ટમ GIS થી પ્રોપર્ટીનો ડિજિટલ સર્વે કરવામાં આવશે. દિવ્ય ભાસ્કરના વ્યાપાર પાને વધુ એક સમાચાર. ઇક્વિટી મ્યુનિસિપલ ફંડમાં રોકાણ 26% ઘટી 29,203 કરોડ નોંધાયું. 10 લાખ SIP ખાતા બંધ થયા. ઇક્વિટી માર્કેટમાં મંદીથી SIPમાં રોકાણ 3 માસના તળિયે. 26 કરોડ અંદર પહોંચ્યું. હું પાયલ અંતાણી. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે. કચ્છમાં તીવ્ર ગરમીની લહેરની સંભાવના દર્શાવાઈ. પવનની ગતિ મંદ પડતા ફાગણમાં કચ્છ તપ્યું. વૈશાખી તાપની અનુભૂતિ. મહત્તમ તાપમાનનો પારો 1 થી 2.5 ડિગ્રી ગગડ્યો. કંડલા એરપોર્ટ 41 અને ભુજમાં 40.2 ડિગ્રી ઉષ્ણતામાન. ગુજરાત સમાચારના ચોથા પાને સમાચાર છે. વર્ષોથી ગટર ઉભરાવાની સમસ્યા ભોગવતો મદનપુરનો રિદ્ધિ સિદ્ધિ અને વિશાલનગર વિસ્તાર. ગટરના પાઇપ ઠેર ઠેર બ્લોક થઈ જવાથી ગંદુ પાણી ઉભરાય છે. વિકાસના દરેક વિષયે વર્ષોથી ધરાર સાવકા વિસ્તાર તરીકે વ્યવહાર થતો હોવાની રાવ સાથે સ્થાનિક લોકોની કલેક્ટર પાસે ઘા. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે. ફ્રી ફાયર ગેમની પ્રો આઈડી આપવાની ના પાડતા છરીના ઘા મરાયા. ઓનલાઈન ગેમ ઘાતક. કચ્છમાં 13 વર્ષના બાળકની મિત્રોએ જ કરી હત્યા. રાપરના બેલા ગામે ધોરણ 6 નો વિદ્યાર્થી વાડીએ કામ કરી મિત્રો સાથે બગીચામાં ગેમ રમતો હતો. 3 ટાબરિયાની અટકાયત. હું ભક્તિ બિજલાણી. સંદેશના અંદરના પાને સમાચાર છે. બ્રેન સ્ટ્રોકમાં દર્દીઓને સમયસર અને યોગ્ય સારવાર મળે તો જીવન બચી શકે. જીકે જનરલ હોસ્પિટલમાં સ્ટ્રોકની પ્રાથમિક સારવાર માટે MDએ કોડ વ્હાઇટ જારી કર્યું. જોખમી પરિબળો, લક્ષણ તેમજ સારવાર અંગે સમજણ અપાઈ. અન્ય એક સમાચાર છે. અંજારમાં ધૂળેટીના પરંપરાગત રીતે ઈશાક ચંદ્રના ધામધૂમથી લગ્ન યોજાશે. લગ્નોત્સવ અંતર્ગત ભોજન સમારંભ, વરઘોડા સહિતના કાર્યક્રમો. 200 વર્ષથી લગ્ને કુંવારા ઈશાકચંદ્રના લગ્ન સાથે હોળી ધૂળેટીની ઉજવણી. વધુ એક સમાચાર છે. વર્ષ 1971ના યુદ્ધ વખતે કામગીરી બદલ મહિલા હોમગાર્ડનું સન્માન. હોમગાર્ડ વિરાંગનાઓની 5 દાયકા બાદ સન્માનજનક નોંધ લેવાઈ.
વૃદ્ધાવસ્થામાં પહોંચેલી હોમગાર્ડ મહિલાઓના પ્રથમ વખત અભિવાદનથી પરિવારોમાં ગર્વની લાગણી. હું નીરજ મચ્છર. મોરેશિયસમાં મિની હિન્દુસ્તાન કચ્છ મિત્રના સમાચાર. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મોરેશિયસનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધી ઓર્ડર ઓફ ધી સ્ટાર અને કી ઓફ ધી ઇન્ડિયન ઓશિનથી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન મેળવનાર તેઓ પહેલા ભારતીય. મોરેશિયસ ખાતે ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન શ્રી મોદીએ કહ્યું, ભારત અને મોરેશિયસનો સંયુક્ત ઇતિહાસ, બંનેના ખૂબ મજબૂત સંબંધ. મોરેશિયસમાં વસે છે મિની હિન્દુસ્તાન. મોરેશિયસ સૌને સાથે રાખીને આગળ વધ્યું. ભારત માટે મોરેશિયસનું ઘણું જ મહત્વ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આગળ ઉમેર્યું, હું તમારા માટે સંગમનું જળ લઈને આવ્યો છું. આજે મોરેશિયસમાં માના નામનું એક વૃક્ષ વાવ્યું છે. મોરેશિયસના લોકો વૃક્ષારોપણ અભિયાન સાથે જોડાય. અમે ધરતીને માં માનીએ છીએ. ભારતનું દરેક પગલું મોરેશિયસની સાથે છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.